એક ભાઈ પોલીસ કસ્ટડીમાં હતો, એમાં એના ઓળખીતા નીકળ્યા, એને બારીએ જ જોયું, લે એલા કે તું અહીંયા, તો કે હા અહીંયા. કેમ? એ કે હું તો મહિનામાં 20-25 દી અહીં હોય. કે ભાઈ અહીં કેવી રીતે? એ કે મારી સગાઈ નહોતી થતી ને, એટલે કે પછી એના ગામમાં હું કે રોજ 2-3 કોથળી નાખી જાઉં, તો દિવસ ગામમાં કાઢી નાખું, અને સાંજે એ કે અહીંથી નીકળું તો સાહેબ પકડી અને કસ્ટડીમાં પૂરી દે. તો મને અહીંયા મજા આવે. એ કે ઉપર પંખા ફરતા હોય ને પાથરવાની ચટાઈ ને ઠંડા પાણીની માટલી, સવારમાં ઉઠું તો ચા ને ગાંઠિયા આવે ને પાછા સાહેબ મને કે કાઢી મૂકે. તો વળી કે ગામમાં જઈને શું પૂછો છો મુજને, હું શું કરું છું? આ કસ્ટડીમાં એ કેમ આ જારીના કેટલા હળિયા છે ને મોટા, એ મને ખબર છે, બોલો. અને આ માટલીમાં પાણી કોઈ સાદું પાણી નહીં હો મોટા. એ કે હા આરો પ્લાન્ટનું પાણી ફિલ્ટર થયેલું, એમ કોઈ જેવી તેવી. અહીંયા કઈ સગવડતા તમે જોવો કેટલી છે ને, વાં બાયણે મચ્છર કરડે એના કરતાં ધક્કો મારીને પૂરજે. હું તો ધક્કાની રાહ જોતો, ધક્કો લાગ્યો નથી, કાંઈ કસ્ટડીમાં ગળ્યો નથી, અને લંબાવી દઉં. અને એ કે અહીંયા છે એટલા સ્પેલિંગ લખ્યા છે. હા એ પણ મને ખબર છે. એ કે મોટા દિવાલે જે સૂત્રો લખ્યા છે ને, દિલ ચિત્રા છે ને, દિલ હોરા બાણ કાઢ્યા છે ને, એ બધું મેં જ કરેલું છે. એ કે ઘણા છોકરાઓને તમે જોવો સગાઈ થાય ને એટલે દર રવિવારે એના સસરાને ઘેરે સવારમાં પહોંચી જાય. છોકરાઓ સારું ચોકલેટ લેતા ગયા હોય ને સવારમાં છોકરા રમાડવા માંડે ને, હજી ઓલા લોકો નાતા જોતા હોય ત્યાં પૂગી ગયા હોય. પાછા હું કે ખબર અહીંથી નીકળો તો એમ થયું કે થાતો જાવ. એક પાડોશી કે ભાઈ અહીંથી જ નીકળવાનું એવું નથી, આ ગામમાં 17-18 રસ્તા છે. પણ મૂળ સ્પેશિયલ અહીંયા અપડાઉન કરે છે એમ કહેતો નથી. હા તો એક દિવસ તો બપોરે કાંઈક ફોન આવ્યો, જમી લીધું ત્યાં, તો એના સસરાને કે અચાનક એક કામ આવી ગયું છે, તો હું ગામમાં જાઉં છું, કાંઈ કામ હોય તો કયો. તો કે તું જા, એ જ કામ. ઘણા માણસો એવા હોય કે કામ સિવાય કોઈ હગા નીકળ્યા હોય, સમાજના આગેવાનો નીકળ્યા હોય તો ચા પાણી પીવાનું ન કે, ડેલી બંધ કરીને ચા પીતા હોય. હા, અને પછી એના દીકરા દીકરી જુવાન થાય ને પછી વાળ વિના તો વહેલો ન ચડે. પછી તો ગામમાં કોકની કીરે પ્રસંગ હોય ને તો એને ખબર હોય કે હમણાં અહીંથી શેરીએથી મહેમાન નીકળશે, ત્યાં ડેલીએ ઉભા હોય, રામ 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 રામ. કે ભલા માણા તમે એમ વૈયા જાવ એમ હાલે મારા હમી કે આવો આવો ચા પીવો. કે અમે ચા નથી પીતા, અરે ઠંડુ બનાવી અને બાવડા જાલ લઈ જાય અને એને ઠંડુ પાય, ચા પીતા હોય ને ચા પાય, કોફી પીતા હોય ને કોફી પાય. પછી હળવેક દઈને કે અમારે આ દીકરી દીકરાનું કરવાનું છે ને, કે એ તો તું આડો ફર્યો હોય ને. હા નકર 60 વર્ષમાં તે કોઈ દી કોઈને ઘર નથી દેખાડ્યું. એમ અમારા જેવું કે ધ્યાનમાં રાખજો, કીધું તારા જેવું તો સમાજમાં નક્કી નહીં, કારણ કે ડેલી બંધ કરીને એકલા ચા પી લે એવા ઠેક. હમણાં એક ભાઈ રેલવે સ્ટેશને ફોન કર્યો, 4 જગ્યા છે, અરે કે 4 હું 6 હોય તો વ્યા આવો. પછી એને યાદ આવ્યું, એ કે તમે રેલવે સ્ટેશનેથી બોલો છો? કે ના ના હું તો સ્મશાનમાંથી બોલું ભાઈ. ડૉક્ટર સાહેબના દવાખાને એક ભાઈ ગયા, કે સાહેબ મારા 3 દાંત પડી ગયા છે. પણ કે આ કેવી રીતે 3 દાંત પડી ગયા? એ કે મારી ઘરવાળીએ રોટલી બનાવીને પણ ન ખવાય. સાહેબે ખારા થઈ, હું કામ ખાવી જોઈએ હગથડી જેવી રોટલી? પણ સાંભળો તો ખરા શું? એ કે આ ન ખાતી એમાં સૂટી હાણસી મારી. ખાતી હોત ને તો આ એક ખીપો હલે છે એ જ નીકળત. આ બીજા જે પડખે હાજા વૈયા ગયા ને યા ન ખાતી એમાંય. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા સાહિલ પટોળિયા ચેનલમાં. તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવશે. અને હું તમને તમે મારા વિડીયોમાં કોમેન્ટ કરો શકો, સૌથી વધારે પાર્ટ ગમ્યો છે તેવા હું વિડીયો લાવતો રહીશ. અને તમે મારે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. અને જો તમે મારા 1000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો હું તમને શીખવાડીશ કે વિડીયો કેવી રીતના અપલોડ કરો જેનાથી કોપીરાઇટ ના આવે, કોપીરાઇટ સ્ટ્રાઇક ના આવે. બાય બાય ગાય, ગુડ બાય. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને એન્ડ સુધી વિડીયો જોયા રાખો.
બાય બાય ગાય, ગુડ બાય.